મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કુક્ષી ગામની બાઇક ચોર ટોળકી બાઇક ચોરી કરવાના ઓજારો સાથે દાહોદ તરફ આવતી હોવાની બાતમીના આધારે દાહોદ એલસીબી પોલીસે ગરબાડા તાલુકાના મીનાક્યાર મધ્યપ્રદેશ ગુજરાત બોર્ડર ઉપર વોચ દરમિયાન 3 ઈસમોને ચોરીની મોટરસાઇકલો સાથે ઝડપી તેમની તલાશી લેતા તેમની પાસેથી મોટરસાઇકલ ચોરવાના ઓજારો મળી આવતા એલસીબી પોલીસે રાઉન્ડ ઓફ કરાયેલા 3 ઈસમોને એલસીબી કચેરીએ લાવી તેમની પૂછપરછ હાથ ધરતા પકડાયેલા 3 ઈસમો મધ્યપ્રદેશ બાઇક ચોરી કરતી ગેંગના મુખ્ય સૂત્રધાર સહિતના હોવાનું સામે આવતા પોલીસ પણ એક તબક્કે ચોંકી ગઈ હતી। ત્યારબાદ પોલીસે ઉપરોક્ત 3ની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરતા તેઓની પાસેથી ચોરીની 4 મોટરસાઇકલ કબજે લેવામાં આવી હતી। એટલું જ નહીં, પકડાયેલા 3 ઈસમોએ 3 વર્ષના સમયગાળામાં મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના જુદા જુદા શહેરોમાં 37 જેટલી વાહન ચોરી તેમજ 4 જેટલી ઘરફોડ ચોરીઓ મળી કુલ 41 જેટલા ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે દાહોદ એલસીબીની ટીમ દ્વારા પકડાયેલા મધ્યપ્રદેશના 3 બાઇક ચોરોને દાહોદના સહકારનગરમાં અપાચી મોટરસાઇકલ, દાહોદમાંથી તુફાન ગાડી, દાહોદના પડાવમાં 2.5 વર્ષ પૂર્વે 2 R15 મોટરસાઇકલો, દાહોદ શહેરમાં 2 વર્ષ પૂર્વે બજારમાંથી કાળા કલરની બુલેટ, જાંબલી કલરની અપાચી, દાહોદમાં સ્પ્લેન્ડર મોટરસાઇકલ, દાહોદમાં 1 માસ અગાઉ તુફાન ગાડી, દાહોદ શહેરમાંથી લીલા કલરની R15, સફેદ કલરની KTM, સીડી ડિલક્સ સહિત 17 જેટલી મોટરસાઇકલ ચોરી તથા કતવારાના ભીટોડી ગુંડિયા ફળિયામાં 9 માસ અગાઉ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ 7 માસ અગાઉ દાહોદ તાલુકાના જાલત નીનામા ફળિયામાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડ સહિતના મુદ્દામાલની ચોરી કરી હતી। ત્યારબાદ સપ્ટેમ્બર તેમજ ઓક્ટોબર માસમાં લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર તળાવ ફળિયામાં સોના ચાંદીના દાગીના તેમજ દાભડા મંગળમવડી ગામે કાપડની દુકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી। ગુજરાત, રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશમાં તરખાટ મચાવી 3 રાજ્યોની પોલીસને હંફાવનાર મધ્યપ્રદેશ બાઇક ચોર ગેંગના પકડાયેલા મુખ્ય સૂત્રધાર સહિત 3 બાઇક ચોરોએ પૂછપરછમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ ચોંકાવનારા ખુલાસા કર્યા હતા। તેઓએ દાહોદ ઉપરાંત મધ્યપ્રદેશના ઇન્દોર, કલિયા, બૈડા, આઝાદનગર ઇન્દોર તેમજ મધ્યપ્રદેશના 3 અલગ અલગ જગ્યાએથી 4 વ્હીલ ગાડીઓ તેમજ મોટરસાઇકલની ચોરીઓને અંજામ આપી હતી। એટલું જ નહીં, પકડાયેલા 3 બાઇક ચોરોએ રાજસ્થાનના કલિંજરા, બાંસવાડા ઉપરાંત ગુજરાતના ગોધરા, વડોદરા, પંચમહાલ, અંકલેશ્વર, વડોદરા ગ્રામ્ય, રાજકોટ શહેર, છોટાઉદેપુર સહિતના વિસ્તારોમાં સંખ્યાબંધ બાઇક ચોરીની ઘટનાને અંજામ આપી હોવાની સ્ફોટક કબૂલાતો પણ કરી છે। બાઇક ચોરીમાં સંડોવાયેલા ઉપરોક્ત 3 ઈસમો ગુજરાત તેમજ મધ્યપ્રદેશમાં વિવિધ ગુનાઓમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે, જેમાં પકડાયેલા સુનિલ ઉર્ફે નવલસિંહ બામણિયા ગત વર્ષે ભરૂચ જિલ્લાના ઝઘડિયા પોલીસ મથકમાં 3 ગુનાઓમાં સંડોવાયેલો છે। ત્યારે મુખ્ય સૂત્રધાર અપસિંગ ઉર્ફે મોહબ્બતસિંહ બામણિયા 2 વર્ષ પૂર્વે દાહોદ ટાઉન, ગોધરા ટાઉન તેમજ ઇન્દોરના આઝાદનગર પોલીસ મથકમાં 3 કેસોમાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે। એટલું જ નહીં, પકડાયેલો 3જો આરોપી હીરાસિંહ ઉર્ફે નવલસિંહ બામણિયા પણ રાજકોટ હીરાસર એરપોર્ટ પર પોલીસ ચોપડે નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હોવાનું સામે આવ્યું છે। હાલ એલસીબી પોલીસે 3 ઈસમોની ધરપકડ કરી છે। તેમની પાસેથી ચોરીના વિવિધ મુદ્દામાલો કબજે લેવામાં આવ્યા છે। પોલીસે પૂછપરછ દરમિયાન અનેક અનડિટેક્ટ ગુનાઓના ભેદ પણ ઉકેલી કાઢ્યા છે। ત્યારે અન્ય લોકો પણ આ બાઇક ચોર ગેંગમાં સંકળાયેલા છે કે નહીં તેની પણ પોલીસ હાલ તપાસ કરી રહી છે। દાહોદ જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રાજદીપસિંહ ઝાલાએ શું કીધું હતું સાંભળીશું તેમને। દાહોદ જિલ્લા પોલીસ એલસીબીના પીઆઈ ડિંડોરની ટીમના PSI ધનેશા અને PSI ડામોર નાઓને પોતાના કોન્સ્ટેબલરી દ્વારા બાતમી પ્રાપ્ત થયેલી કે મધ્યપ્રદેશના વતની એવો આપસિંગ બામણિયા, હીરાસિંહ બામણિયા અને સુનિલ બામણિયા નાઓ ગુનો કરવાના ઈરાદાથી ગુજરાતમાં જઈ રહ્યા છે। આ 3 આરોપીઓ જે છે એ કરચટ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના રહેવાસીઓ છે। આ 3ને રોકી એમને તપાસ કરતાં એમની પાસેથી એક મોટું લોખંડનું કટર,
એક મોટું સ્ક્રૂડ્રાઈવર ડિસમિસ, એક નાનું સ્ક્રૂડ્રાઈવર ડિસમિસ, તમામ વસ્તુઓ નવી ખરીદેલી અને જે ચોરીના કામ માટે આરોપીઓ વાપરતા હોય તે મુદ્દામાલ સાથે ધરપકડ કરવામાં આવેલી. ત્યારબાદ તેઓની દાહોદ એલસીબી ખાતે લાવી અને વિસ્તૃત પૂછપરછ કરતાં અત્યાર સુધી ન ઉકેલાયા હોય એવા અનડિટેક્ટ 41 ગુનાઓનો ભેદ ઉકેલાવા પામ્યો છે. આ 45 પૈકી 4 ઘરફોડ ચોરીઓ છે, 2 કતવારાની અને 2 લીમખેડાની, અને 4 સિવાય 37 જેટલી વાહન ચોરીઓની આરોપીઓએ કબૂલાત કરેલી છે, જેમાં દાહોદ જિલ્લાના 18 જેટલા વાહન થાય છે, પંચમહાલના 8 થી 9 વાહન થાય છે. એ જ રીતે ગુજરાતના અલગ અલગ જિલ્લા અને શહેરોના વાહનોની આરોપીઓએ કબૂલાત કરેલ છે. આ આરોપીઓની કબૂલાતના આધારે તપાસ કરતાં અત્યાર સુધીમાં 4 બાઇકોની રિકવરી દાહોદ જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવેલી છે. આમ હવે આરોપીઓને જે જગ્યાએ એમણે ચોરીની કબૂલાત કરી છે, જે ગુનાઓ દાખલ છે, એ તમામ જગ્યાએ આરોપીઓની કસ્ટડી સોંપવામાં આવશે. તો આપ જોઈ રહ્યા હતા જે પ્રમાણે દાહોદ શહેરમાં દિન પ્રતિદિન અને જિલ્લામાં દિન પ્રતિદિન ચોરીની ઘટનાઓ બનવા પામે છે, તેમાં પોલીસ સક્રિયતાથી આ ચોરોને ઝડપી પાડવા માટેની કામગીરી કરતી હોય છે. ખાસ કરીને એલસીબી પોલીસ દ્વારા આ જે બાઇક ચોર ગેંગ છે તેમને ઝડપી પાડી છે. તેમની પાસેથી ઘરફોડ ચોરીના મુદ્દામાલ તેમજ બાઇક ચોરી કરેલી બાઇકો તેમજ અલગ અલગ પ્રકારના જે ચોરીમાં લીધેલા સાધનો અને વાહનો છે તે પોલીસ દ્વારા હાલ તો ઝડપી લેવામાં આવ્યા છે. પોલીસ ઘનિષ્ઠ રીતે આમની પૂછપરછ કરી અને તેમની તપાસ હાથ ધરી રહી છે. હાલ વિડીયોમાં આટલું જ. જો આપ અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા છો તો આપ અમારી ચેનલને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરી શકો છો, લાઇક અને શેર કરી શકો છો, તેમજ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર અમને ફોલો પણ કરી શકો છો. ધન્યવાદ.